હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે પરમાણુની અંદર આગળ વધીશું. આજનો ટોપિક દીકરાઓ ખૂબ સરસ છે અને સમજૂતી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ટોપિકની અંદર આપણે સંભારિકો, આઇસોટોન્સ, આઇસોડાયપર, આઇસોઇલેક્ટ્રોનીય, આઇસોસ્ટર એવી 5 અલગ અલગ ડેફિનેશન્સ જોવાની છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણા માટે થોડી ઇમ્પોર્ટન્ટ રહેશે. ગઈકાલે આપણે સમસ્થાનિકો કમ્પ્લીટ કર્યા. સમસ્થાનિકો પછી આજે સમભારિકો. સમભારિકોની અંદર ધ્યાન રાખજો કે પરમાણુઓ અલગ અલગ હોય, એટલે કે પરમાણુ ક્રમાંક અલગ હશે. એટલે કે પ્રોટોનની સંખ્યા અલગ હશે, પરંતુ પરમાણુ ભારાંક એટલે કે એ સમાન હોય તો એમને એકબીજાના સમભારિકો કહેવાશે. ઉદાહરણ તરીકે ધ્યાન રાખો. એક્ઝામ્પલ આપણી પાસે C614 and 714. સમજો, આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે દીકરાઓ? 6. આમાં પ્રોટોન કેટલા છે? 7. આની અંદર પરમાણુની અંદર આની અંદર ન્યુટ્રોન કેટલા છે? 14 - 7, 14 - 6, 14 - 7. પરમાણુ ભારાંક કેટલો છે? 14. પરમાણુ ભારાંક છે 14. ન્યુટ્રોન આપણી પાસે થઈ ગયા છે 8. ન્યુટ્રોન થઈ ગયા છે 7. હવે દીકરાઓ ધ્યાન રાખજો કે આ જગ્યાએ પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, તો કે આ અસમાન છે, પરંતુ પરમાણુ ભારાંક કેવો થઈ ગયો છે? સમાન છે. તો એમને એકબીજાના શું કહેવામાં આવશે? સમભારિકો કહેવામાં આવશે. તો આ બંને એકબીજાના સમભારિકો છે. ક્લિયર? તો આ બંને એકબીજાના શું કહેવાશે? સમભારિકો. બીજા એક્ઝામ્પલ પણ આવશે, પણ આપણે એકથી સમજીએ, બીજા પછી તમને આવડશે. પરમાણુ ભારાંક ઉપર હોય, આનો અર્થ એવો પણ થાય કે જુદા જુદા પરમાણુઓમાં જો એમનો પરમાણુ ભારાંક સમાન હોય તો એને સમભારિકો કહેવાય. સાચી વસ્તુ છે, સાચી વ્યાખ્યા છે. જુદા જુદા પરમાણુઓમાં કાર્બન, નાઇટ્રોજન એનો ભારાંક કેવો થઈ ગયો? દળાંક કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. તો એમને એકબીજાને શું કહેવાશે? સમભારિકો કહેવામાં આવશે. બરોબર છે? તો પરમાણુ ક્રમાંક બદલાય ને દીકરાઓ એટલે પરમાણુ બદલાઈ જશે. પરમાણુ ક્રમાંક બદલાય એટલે પરમાણુ બદલાઈ જશે. તો આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ દીકરાઓ. સેકન્ડ છે આપણી પાસે આઇસોટોન. આઇસોટોન કોને કહેવાશે? આઇસોટોન કોને કહેવાય? તો આઇસોટોન ઇટ મીન્સ કે જેની અંદર ન્યુટ્રોનની સંખ્યા, જો પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક અલગ રહ્યા, પરમાણુ ક્રમાંક અલગ અલગ રાખીએ. જો પરમાણુ ક્રમાંક એટલે આખું લખું. પરમાણુ ક્રમાંક એટલે કે આપણે એવું કહી શકીએ પ્રોટોનની સંખ્યા કેવી હોય? તો કે જુદી હોય, અલગ હોય, સમાન નહીં હોય, અસમાન હશે. જો પરમાણુ ક્રમાંક અસમાન થયો ને દીકરાઓ એટલે પરમાણુ બદલાઈ જાય. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જો સમાન થઈ જાય તો એમને એકબીજાના આઇસોટોન કહેવામાં આવશે. ટૂંકમાં પરમાણુ ક્રમાંક બદલાય એટલે પરમાણુ બદલાઈ જ જાય. એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, એક્ઝામ્પલમાં આપણી પાસે કાર્બન, નાઇટ્રોજન 6, 7, 13, 14 પરમાણુ ભારાંક. ભાઈ કાર્બનના સમસ્થાનિકો C12, C13 ને C14 છે, ધ્યાન રાખજો. તો આ C13, આ N14. ચલો, આમાં પ્રોટોનની સંખ્યા કેટલી દીકરાઓ? તો પ્રોટોનની સંખ્યા છે 6
આમાં પ્રોટોનની સંખ્યા 7, આમાં પરમાણુ ભારાંક કેટલો? પરમાણુ ભારાંક 13, આમાં પરમાણુ ભારાંક 14. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે ન્યુટ્રોનની સંખ્યા આની અંદર 13 - 6 એટલે 7, 14 - 7 એટલે કે 7. એટલે કે તમે જુઓ પરમાણુ ક્રમાંક કેવો છે? જુદા જુદા છે એટલે કે અસમાન છે. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. પરમાણુ ભારાંક બી અસમાન છે ને, એવું લખવું હોય તો એના માટે લખી શકાય અસમાન છે. એટલે બીજી વ્યાખ્યા એવી પણ આપી શકાય કે જુદા જુદા પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એમને એકબીજાના આઇસોટોન કહેવાશે. ક્વેશ્ચન પૂછાય છે કે નીચેના પદાર્થો એકબીજાના શું છે? તો આપણે જો સૌથી પહેલા જો આઇસોમર એટલે કે આપણે સૌથી પહેલા સમસ્થાનિક માટે વિચારીશું, પછી સમભારિકો માટે વિચારીશું, પછી આઇસોટોન માટે વિચારીશું. બરોબર છે. તો પહેલા આપણને શું સમાન મળે છે? પરમાણુ ક્રમાંક સમાન મળે છે તો સમસ્થાનિકો. પરમાણુ ભારાંક જુદો જુદો હશે. પરમાણુ ભારાંક સમાન થઈ ગયો તો સમભારિકો થઈ ગયા. હવે જો આઇસોટોન છે તો શું થયું? તો ન્યુટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ છે? સમાન થઈ ગઈ છે તો આઇસોટોન થઈ ગયા. આઇસોટોન પછી આપણી પાસે આઇસોટોન પછી આઇસોડાયપર. આઇસોડાયપર બહુ સરસ મુદ્દો છે. n-p ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન થાય તો એને આઇસોડાયપર કહેવાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઇસોડાયપર તમને હેરાન કરશે ભાઈ. આઇસોડાયપર ધ્યાન રાખજો. આપણી પાસે અહીંયા આગળ એક ઉદાહરણ લઈ લઈએ. ફ્લોરિન 9, 19, ક્લોરીન 17, 35. ધ્યાન રાખજો દીકરાઓ. ચલો, પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે પ્રોટોનની સંખ્યા છે 9, 17. સમજો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા 10 - 9, 10, 35 - 17 એટલે કે 18. હવે ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા 1. ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા 1. તો આ બંને એકબીજાના શું થઈ ગયા? આઇસોડાયપર. બહુ જ ઇમ્પોર્ટન્ટ. હેરાન આમાં કરશે બોર્ડ વાળા. આવું આપ્યું હશે પછી બધું પૂછશે કે ભાઈ આ બંને એકબીજાના શું છે? ઘણા બધા લખીને આ બંને હેલોજન છે. અરે હેલોજન તો છે જ દીકરાઓ. ફ્લોરિન, ક્લોરીન, હેલોજન તો છે જ. ઘણા બધા લખીને તત્વ છે. એટલે ભાઈ તત્વ બી છે યાર. પરમાણુ છે. આ પરમાણુ બી છે યાર. મેન લખવાનું એ લખજો. ઓપ્શનમાં એવું નહીં આપ્યું હોય દીકરાઓ, એટલે ધ્યાન રાખજો. એવું નહીં આપ્યું હોય. એમાં સંભારિકો આપ્યું હોય, આઇસોટોન આપ્યું હોય, આઇસોડાયપર આપેલું હોય. બરોબર છે. ચોથો ને ઇમ્પોર્ટન્ટ મુદ્દો આઇસોસ્ટર. આઇસોસ્ટર પછી આઇસો ઇલેક્ટ્રોનીય જોઈએ. આઇસો ઇલેક્ટ્રોનીય આઇસોસ્ટર. આઇસોસ્ટર કોને કહેવાય? તો કે પરમાણુની સંખ્યા, ધ્યાન રાખજો. હવે અણુમાં જઈશ. પરમાણુની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તેમને એકબીજાના આઇસોસ્ટર કહેવાય. ઉદાહરણ તરીકે HCl. આમાં 1 છે, આમાં 17 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થયા? પરમાણુની સંખ્યા કેટલી છે? ચલો, તો કે પરમાણુ 1, હાઇડ્રોજન 1, ક્લોરીન એટલે કે 2. ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજનની 1, આની 17 એટલે 18 ઇલેક્ટ્રોન. F2 સાથે સરખાવો. F2 માં 2 પરમાણુ, 18 ઇલેક્ટ્રોન. યસ. તો આ બંને એકબીજાના શું થઈ ગયા? આઇસોસ્ટર. બોલો, હેરાન કરે એવું છે કે નહીં? આ જ રીતે CO2 ને N2O તમે વિચારી લેજો. ગણી લેજો. થઈ જશે. CO2 અને N2O બંનેમાં પરમાણુની સંખ્યા 3 છે.
અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, ઓક્સિજન છે એટલે 8 દુ 16, 16 ને 6 20, આમાં 7 દુ 14, 14 ને સોરી આની અંદર ગણતરી કરજો, આવી જશે બંનેમાં આવી જશે. CO ને N2 બી લઈ લો, આમાં 6 ને આમાં 8 14, આમાં 7 ને 7 14 આવી જશે. દ્વિપરમાણુય અણુ છે બંને, અને એની અંદરથી આપણને આ બી આઇસોસ્ટરનું ઉદાહરણ આવશે. ગણતરી તમારે કરી લેવાની, ઓકે, આવડશે જ. ચાલો ફટાફટ એક વખત ફરીથી સમભારિકો, પરમાણુ ક્રમાંક જુદા જુદા અસમાન, પરમાણુ ભારાંક સમાન, તો એમને એકબીજાને શું કહેવાશે? સમભારિકો. બીજી ડેફિનેશન એવી પણ અપાશે કે જુદા જુદા પરમાણુઓના ભારાંક સમાન હોય તો એમને સમભારિકો કહેવાશે, એ વ્યાખ્યા પણ સાચી. આઇસોટોન કોને કહેવાય? તો કે પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એમને એકબીજાના આઇસોટોન કહેવાય. તો આ બંને એકબીજાના આઇસોટોન. જો પરમાણુઓ જુદા જુદા છે, યસ. ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, યસ. તો આ બંને એકબીજાના શું કહેવાશે? આઇસોટોન. આઇસોડાયપર એટલે કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા તો તમે ગણો જ છો, પણ ન્યુટ્રોન માઇનસ પ્રોટોન એટલે ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યાનો તફાવત જો સમાન આવે તો એમને એકબીજાના આઇસોડાયપર કહેવામાં આવશે. અને આઇસોસ્ટર પરમાણુની સંખ્યા સમાન, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, આમ તો વેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે પણ આખા ઇલેક્ટ્રોન ગણશો તો વાંધો નહીં, તો એ સમાન હોય છે તો એને એકબીજાને શું કહેવામાં આવશે? આઇસોસ્ટર. બરોબર છે દીકરાઓ. હવે સમ ઇલેક્ટ્રોનીય, આઇસો ઇલેક્ટ્રોનીય લઈએ એ પહેલા ફટાફટ આનો એક સ્ક્રીનશોટ સરસ મજાનો લઈ લો અને પછી આપણે નવા આઇસો ઇલેક્ટ્રોનિયમાં આગળ વધીએ. આ બધા એમસીક્યુમાં ખૂબ સારા મુદ્દા છે. જેમ કે આપણને આવું કોઈક આપી દે ને એમ કે ભાઈ આ બંને એકબીજાના શું છે, તો ડેફિનેશન નહીં આવડતી હોય તો હેરાન થઈશું. બરોબર છે. તો દીકરાઓ થોડું ધ્યાન રાખજો, ખૂબ સારા એમસીક્યુ અહીંથી નીકળી શકશે. બરોબર છે, જેથી કરીને આપણે ક્યાંય હેરાન ના થઈએ. એક સ્ક્રીનશોટ લો ફટાફટ અને નોટ્સ ચોક્કસથી સરસ મજાની બનાવો. બીજું વિડીયોને લાઈક કરો, સરસ મજાનું શેર કરો. બરોબર છે, લાઈક અને શેરનું બટન દબાવતા જ રહો, સારી કોમેન્ટ કરી દો. બરોબર છે. તો આ બધા મુદ્દાઓ, બીજું દીકરાઓ આ બધા મુદ્દાઓ છે ને એ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલા, એ તમે વધારાના એડ કરી દેજો. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સાફ કરું છું. 1 2 3. ઓકે, ચાલો. हम है तैयार, चलो चलो दिलदार, चलो केमिस्ट्री के साथ चलो, हम है तैयार, चलो चलो भाई, चलो 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 चलो. कहां चलो? केमिस्ट्री पढ़ने चलो. ओके દીકરાઓ, નેક્સ્ટ મુદ્દો છે આઇસો ઇલેક્ટ્રોનિય. બીજો શબ્દ ગુજરાતીમાં થશે સમ ઇલેક્ટ્રોનિય, સરખા ઇલેક્ટ્રોન વાળા, ઇલેક્ટ્રોનના સમ. સમ ના ખાતા કોઈ ઇલેક્ટ્રોન ના હો ભાઈ. ઇલેક્ટ્રોનના સમ ઇલેક્ટ્રોનિય કોને કહેવાય? તો જુદા જુદા પરમાણુ કે આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એમને શું કહેવાશે? એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિય કહેવાશે, સમ ઇલેક્ટ્રોનિય કહેવાશે. ઉદાહરણ ચલો ભાઈ, ચલો. એક્ઝામ્પલ નંબર 1, N-3 લઈ લો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. -3 એટલે એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય હો ભાઈ, એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું તો પરમાણુ ક્રમાંક 7 છે એટલે કે આમાં પ્રોટોન 7 હશે, ઇલેક્ટ્રોન 7 હશે અને બીજા 3 આવ્યા અહીંયા. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. O-2 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા. જો -2 જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઉમેરાયા હશે એટલે 8 ને 2 10.
F પરમાણુ ક્રમાંક 9 F-1 એક ઇલેક્ટ્રોન ઉમેરાયો હશે 10. સમજો ઋણ વીજભાર જેટલો હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય, ધન વીજભાર જેટલો આવે એટલા ઇલેક્ટ્રોન દૂર થાય. જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એમ સર એવું કેવી રીતે થાય? જો સમજો, મારી પાસે નાઇટ્રોજન છે, સમજો અત્યારે હાલ એક સમજાવું એટલે ખબર પડી જશે. 7 પ્રોટોન છે, બરોબર છે, 7 ન્યુટ્રોન બી છે કેન્દ્રમાં, અને આજુબાજુ 7 ઇલેક્ટ્રોન છે. ભેગા જ લખું છું 7 ઇલેક્ટ્રોન છે. કક્ષા અને છૂટા નથી પાડતો કશું, 7 ઇલેક્ટ્રોન છે. સમજો તમે, હવે 3 ઇલેક્ટ્રોન જો હું વધારાના લઈશ તો મારી પાસે 7 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન છે દીકરાઓ. હવે 3 ઇલેક્ટ્રોન આમાં વધારાના આવ્યા બહારથી. 3 ઇલેક્ટ્રોન કયો વીજભાર લઈને આવ્યા? તો કે માઇનસ વીજભાર લઈને આવ્યા. અહીંયા આગળ પ્લસ વીજભાર કેટલો છે? +7. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા ને. તો ઇલેક્ટ્રોન કેટલા વધારે છે? 3. ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે? ઋણ, એટલે એના માથે કયો વીજભાર આવ્યો? -3. જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલું ઋણ વીજભાર વધારે. ચલો અહીં આવી વસ્તુ આપણે ઓક્સિજન માટે સમજીએ. ચલો અહીં રહેશો. 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન હોય સોની અંદર ઓક્સિજનમાં. 2 ઇલેક્ટ્રોન બહારથી એડ કર્યા, કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન, 8 પ્રોટોન, 8 પ્રોટોનથી 8 સંતુષ્ટ થાય, એની જગ્યાએ 10 2 ઇલેક્ટ્રોન વધારે છે તો -2. એફમાં શું હશે? 9 પ્રોટોન, 9 ન્યુટ્રોન, 9 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન દાખલ થયો, કેટલા થઈ ગયા? 10. તો પ્રોટોન કરતા કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 1, તો -1. ચલો નિયોનમાં 10 ઇલેક્ટ્રોન છે. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ. સોડિયમ લઈ લો. સોડિયમ એને 11+1 તો 11 પ્રોટોન, 11 ન્યુટ્રોન કેન્દ્રમાં, બહારની બાજુ 11 ઇલેક્ટ્રોન, એક જતો રહ્યો. કોણ ગયો? ઇલેક્ટ્રોન. શું વધ્યા? 10 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો. 10 ઇલેક્ટ્રોન, 11 પ્રોટોન. કયો વીજભાર વધ્યો? પ્રોટોનનો. પ્રોટોન પાસે કયો વીજભાર? ધન. કેટલા પ્રોટોન વધારે? 1, તો +1. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. Mg+2 સમજો ભાઈ, પરમાણુ ક્રમાંક 12. 30 સુધીના તત્વો યાદ રાખવાના. Mg में 12 प्रोटॉन, 12 न्यूट्रॉन, 12 इलेक्ट्रॉन. चलो 12 में से 2 गए. कितना बचा दिख रहा हो? 10 इलेक्ट्रॉन. 2 इलेक्ट्रॉन जता रहा. 10 इलेक्ट्रॉन, 12 प्रोटॉन, 2 प्रोटॉन વધારે એટલે +2 વીજભાર. 10 ઇલેક્ટ્રોન આવડે સમ ઇલેક્ટ્રોનીય બનાવતા? ઓકે, બધા સમ ઇલેક્ટ્રોનીય છે. Al+3 હજુ તો Al+3 આવડશે ને? એક્ઝામ્પલ નંબર 2 લઈ લઈએ. Cl- Ar K+1 Ca+2 બરોબર છે. 18 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન. બધાના પરમાણુ ક્રમાંક યાર મોડે જોઈએ. 17, 18, 19, 20. આમાંથી એક ગયો. જો ધન વીજભાર એટલા બાદ કરવાના, ઋણ વીજભાર એટલા ઉમેરવાના. ઇલેક્ટ્રોનમાં યાદ રાખવાનું, ઋણ વીજભાર એટલા ઉમેરવાના, ધન વીજભાર એટલા બાદ કરવાના. ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે 19 - 1, 18, 20 - 2, 18. તો દીકરાઓ આને આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાશે. તો આઇસો ઇલેક્ટ્રોનીય અલગ કરવાના કે આઇસો ઇલેક્ટ્રોનીય આપણને કોઈ આમ આખું ગ્રુપ આપ્યું હોય, 15 એક તત્વ અથવા તો સંયોજન અથવા તો આયનો આપ્યા હોય. તત્વ સંયોજનમાં બી શકે છે, સંયોજનમાં પણ શકે છે આઇસો ઇલેક્ટ્રોનીય. હા, તત્વ, પરમાણુ, અણુ કોઈ પણ બી જગ્યાએ
અણુની અંદર પણ કહેશે સમ ઇલેક્ટ્રોનની અણુઓ છે, બરાબર છે. તો એ થોડું ધ્યાન રાખજો દીકરાઓ. જે પણ બી પૂછ્યું હોય ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય, ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક કરતા વધારે હશે. ઋણ વીજભાર જેટલા ઉમેરવાના, ધન વીજભાર જેટલા બાદ કરવાના. એટલે થઈ ગયા. ક્લિયર? ચલો પાડો એક સ્ક્રીનશોટ, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધી. ચલો ભાઈ, ફોટો પટાક 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 ફોટો સાફ કરી નાખું છું. ઓકે, ચલો. આજે સરસ મજાની એક કેટવોક કરવાની છે બધાએ. કેટવોક કરીશું. શું કરીશું? કેટવોક. ખબર પડે છે ને કેટવોક કોને કહેવાય? ફેશન શોમાં જે બેબ્સ વોક કરે ને એવી વોક કરવાની છે. જોઈએ. સૌથી પહેલા દીકરાઓ આપણી પાસે છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ. ટોપિક ખૂબ સુંદર છે, સમજૂતી વધારે છે. એની પ્રકૃતિ, એના ગુણધર્મો, કોઈ પણ બી શબ્દ વાપરો. સૌથી પહેલા એવું થાય કે સાહેબ વિકિરણનો શું કરવા? અભ્યાસ કરવાનો. વિકિરણ શા માટે જરૂરી છે? તો દીકરાઓ વિદ્યુત ચુંબકીય વિકિરણની એટલા માટે જરૂર પડી કે મારે પરમાણુનો અભ્યાસ કરવો હોય ને તો હું વિકિરણનો અભ્યાસ સારી રીતે કરી શકીશ ને, એટલે હું આને સારી રીતે ઓળખીશ ને તો પરમાણુને ઓળખવું મારા માટે બહુ ઇઝી થઈ જશે. મારે પરમાણુને ઓળખવું હોય તો પહેલા વિકિરણને ઓળખવું પડે, પ્રકાશને ઓળખવું પડે, લાઇટને ઓળખવી પડે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણની પ્રકૃતિ કહેવાય, લાઇટની પ્રકૃતિ કહેવાય, યુવીની પ્રકૃતિ કહેવાય. કોઈ પણ બી હેડિંગ આવે, ઇન શોર્ટ આ જ છે. સમજો. અને પરમાણુનો અભ્યાસ કરતા પહેલા જો હું આનો અભ્યાસ કરું તો પરમાણુ વિશેની માહિતી આપણને વધારે સારી રીતે સમજી શકીશું. ઓકે, ચલો ભાઈ. વિદ્યુત અને ચુંબકીય શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ગુણધર્મ, ચુંબકીય એટલે કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતું હશે. શેની અંદર? વિકિરણના અંદર. વિકિરણ એટલે કે આપણે એમ કહી શકીએ વિકિરણ કેવી પ્રકૃતિ ધરાવે? તરંગ પ્રકૃતિ ધરાવે. એટલે કે વેવ્સ હશે, તરંગ હશે ભાઈ. એની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે, ચુંબકીય ક્ષેત્ર હશે અને વિકિરણના તરંગ હશે. ત્રણેયનો સરવાળો કરો એટલે ઉપરનો શબ્દ આવી જાય. શબ્દને સમજો, અર્થ સમજો શબ્દનો, તો સમજૂતી બહુ ઇઝીલી જશે, નીકરા તકલીફ પડશે. વિદ્યુત ક્ષેત્ર હશે, ચુંબકીય ક્ષેત્ર હશે, એવા વિકિરણ ક્યારે ક્રિએટ થશે? કે જ્યારે લાઇટની અંદર એ તરંગિત ગતિ કરતા હશે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણી પાસે કે ભાઈ તરંગ એટલે શું? તો તરંગ એટલે આપણને ખ્યાલ છે કે આ રીતે આપણને લાઇટના વેવ્સ જોવા મળે, પ્રકાશના તરંગો આ રીતે જોવા મળે છે. પ્રકાશના તરંગો આ રીતે જોવા મળશે. તો આ જે પ્રકાશના તરંગ છે ને દીકરાઓ, એને પ્રસરવા માટે માધ્યમ જરૂરી નથી, પરંતુ પાણીના તરંગો, ધ્વનિ તરંગો, એના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. પ્રકાશના તરંગો તો દીકરાઓ શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે. પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાંથી પસાર થાય એટલે તો સૂર્યથી આપણે પૃથ્વી પર આ પ્રકાશના તરંગો પહોંચી શકે છે. નીકળા ક્યાંથી પહોંચી શકે? જો એ માધ્યમની જરૂરિયાત હોત તો પ્રકાશ આપણે સુધી પહોંચતો જ ન હોત. પહોંચે છે મીન્સ કે એને પ્રકાશને માધ્યમની કોઈ જરૂરિયાત છે નહીં. આજે હું બોલું છું, ધ્વનિ તરંગો તમારા સુધી પહોંચે તો એ પહોંચવા માટે માધ્યમ જરૂરી છે. બરોબર છે? તો દીકરાઓ આ એક પહેલો મુદ્દો ધ્યાન રાખજો. આની અંદર આપણે કોઈ એમ પૂછે છે કે ધ્વનિ તરંગ, પાણીના તરંગો, તો એને પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, મસ્ટ બી. બીજી વસ્તુ, જ્યારે તમે તરંગિત ગતિ માટે વિચારો ને,
વિકિરણની તરંગિત ગતિ, ત્યારે દીકરાઓ તમે જોજો શૃંગગર્ત, 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 કેટવોગ, 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 લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. તો શું કરવાનું છે? કેટવોક. બેપ્સ જે કેટવોક કરે છે, ધ્યાન રાખજો એના જેવા તરંગો છે લેફ્ટ રાઈટ, જે ઉપરની તરફ જાય એને શૃંગ કહેવાય, નીચેની તરફ જાય એને ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત કન્ટિન્યુ રહેશે. ઇલેક્ટ્રોન જે ભાગમાં, ધ્યાન રાખજો, આને શું કહેવામાં આવશે? તો કે એનો કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય આને? કંપનનો વિસ્તાર, મહત્તમ કંપ વિસ્તાર. એટલે કે કણને પોતાના સ્થાનેથી વિસ્થાપિત થવા માટેનો મહત્તમ વિસ્તાર. ધ્યાન રાખજો. પછી સ્થાનેથી અપ ડાઉન ગમે ત્યાં જઈ શકે. જો અપમાં જાય છે તો આ રહ્યો મહત્તમ વિસ્તાર, ડાઉનમાં જાય છે તો આ રહ્યો, પાછો અપમાં ગયો મહત્તમ વિસ્તાર. તો દીકરાઓ આ કંપ વિસ્તાર, આ ટોપિકની અંદર પાછી આપણે 5 થી 6 ડેફિનેશન જોવાની છે. એમાંની પહેલી ડેફિનેશન કંપન વિસ્તાર, કંપ વિસ્તાર. તો કણ પોતાના સ્થાનની આસપાસ, આ એનું સ્થાન છે દીકરાઓ, અને એના સ્થાનની આસપાસ જે મહત્તમ કંપન કરે એ વિસ્તાર કે જેને એનો કંપ વિસ્તાર કહેવામાં આવશે. અને આ છે ને જે તરંગ ગતિ કરે છે ને, ધીસ વન ટાઈપ ઓફ કેટવોક. જો એ ઝડપી ગતિ કરતો હશે ને તો એના વેવ્સ કેવા હોય બતાવું જુઓ તમને. ઝડપી કેટવોક થતું હોય, એક સરખા હોય, શૃંગગર્ત સરખા હોય, કદાચ મારાથી અપડાઉન થઈ ગયા, બહુ જ બધા શૃંગગર્ત હોય. અને જો ધીમી ગતિ કરતું હોય, એટલે કે જો તરંગ આળસુ પ્રકૃતિનું હોય, જો કંપ વિસ્તાર ઘટી ગયો, આમાં કંપ વિસ્તાર વધારે છે, આમાં કંપ વિસ્તાર ઓછો છે, આવું પણ દોરી શકાશે. બરોબર છે. કંપ વિસ્તાર સમાન રહેશે. કદાચ મારે પ્લસ માઇનસ થયું હોય તો કંપ વિસ્તાર સમાન હશે, ઉપર નીચે શૃંગગર્ત સમાન હશે. બરોબર છે. તો આ આપણા માટે ધીમા તરંગો હશે, આળસુ તરંગો હશે તો એના માટે કંપ વિસ્તાર ઓછો હશે. સ્પીડમાં હશે તો એનો કંપ વિસ્તાર આપણને વધારે મળશે. ઓકે, તો હવે આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. બરોબર છે. ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એટલે કે વીજભારિત કણ. ઇલેક્ટ્રોન ઇટ મીન્સ વીજભારિત કણ. સમજો, વીજભારિત કણ. આ વીજભારિત કણની વીજભારના કારણે એની અંદર વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. સમજો ક્યાંથી ઉત્પન્ન થયું? એમ થાય કે સર તમે તો કહી દીધું વિદ્યુત ક્ષેત્ર, પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ક્યાંથી થયું? તો કે આ વીજભારિત કણ છે, તો કે હા, એની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એને શું કહેવામાં આવશે? એનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવશે. તો આ ઇલેક્ટ્રોન છે, સમજો આ ઇલેક્ટ્રોન છે, વીજભારિત કણ છે, અને એની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન થશે, કોના કારણે? એના વીજભારના કારણે ઉત્પન્ન થશે, જેને આપણે શું નામ આપીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન એટલે કે વીજભારિત કણ. વીજભારિત કણ જ્યારે બી આંદોલન કરશે, એટલે કે કંપન કરે અને તરંગ ઉત્પન્ન કરશે, એટલે તરંગિત ગતિ કરશે. કઈ ગતિ કરશે? તરંગિત, વેવ્સ ગતિ કરશે, તરંગિત ગતિ કરશે. ત્યારે એની પાસે શું હશે? તો કે એની પાસે એક વેવ્સ એટલે કે વેગ હશે, વેગ હશે, વેગ. બીજું, એ જ્યારે ગતિમાં હશે અને વીજભારિત કણ ગતિ કરે ત્યારે શું ઉત્પન્ન થાય? એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય દીકરાઓ.
જો ત્રણ વસ્તુ ઇન્વોલ્વ થઈ ગઈ, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું ખબર પડવી જોઈએ, ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું ખબર પડે, અને કણ જાતે ગતિમાં છે એટલે એની પાસે વેગ છે, કણ જાતે આગળ વધી રહ્યો છે, કણ જાતે. એમ તો સર આ બધું શું થાય છે, તો જુઓ સમજો. હવે હું તમને 3D માં બતાવું, આકૃતિ સમજજો. સમજો શું કહેવા માંગુ છું. અહીં આગળ કણ છે, ઇલેક્ટ્રોન, વીજભારિત કણ. આ વીજભારિત કણ આ જગ્યાએ ગતિ કરી રહ્યો છે, અને એ જે ગતિ કરે છે એને હું આ રીતે બતાવું છું. આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળ્યો, આ કણની ગતિ, સંચરણ કહેવાય, પ્રસરણ કહેવાય, તમે જે શબ્દ વાપરો એ ચોપડીમાં સંચરણ શબ્દનો ઉપયોગ થયો છે. તો એની અંદર મને આ રીતે વેવ્સ મળ્યા. આ જે વેવ્સ મળ્યા ને, જે એના ગતિના કારણે ઉત્પન્ન થયા, જેને હું નામ આપી દઉં છું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેને હું બી બાર તરીકે ઓળખાવું છું, કે જે આના સાથે ચુંબકીય ઇલેક્ટ્રોન એટલે કે વીજભારિત કણ ગતિ કરી રહ્યો છે, આ દિશામાં જઈ રહ્યો છે, એની આસપાસ દીકરાઓ એનાથી 90 અંશના એંગલે, હું આને x અક્ષ કહું તો આ y અક્ષ છે અને આ z અક્ષ છે, તો એનાથી 90 અંશના એંગલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, અને એનાથી 90 અંશના ખૂણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલું યાદ રાખજો, બંનેનો કંપ વિસ્તાર સરખો જ છે. આ જે છે એને હું આ જે વિસ્તાર મળ્યો, બરોબર છે, કે જે m તરીકે બતાવી દઈશ, સોરી મેગ્નેટિકને m લઉં, આ વિદ્યુત ક્ષેત્રને હું b કહી દઉં, અને ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિક m, તમે સંજ્ઞા ગમે તે આપી શકશો, m ફોર મેગ્નેટિક, ચુંબકીય. બીજું દીકરાઓ, આમાં ત્રણ વસ્તુ કામ કરી રહી, તમે સમજો, આમાં ત્રણ વસ્તુ કામ કરી રહી છે. પહેલી વસ્તુ શું કામ કરી રહી છે, તો કે ચુંબકીય ક્ષેત્ર છે, હા આ રહ્યું ગ્રીન કલર વાળું, આ ગ્રીન કલર વાળું, કે જે એની ગતિથી 90 અંશના એંગલે છે. વિદ્યુત ક્ષેત્ર છે કે હા એ બી છે. તો અર્થ શું થયો દીકરાઓ, સમજો, બહુ સરસ મુદ્દો આવ્યો. તો હવે અહીં આગળ મારી પાસે આ રીતે સમજો, अरे भाई कहाँ गई तू, ओके आ गई, एंड तू कहाँ गई, ये भी आ गई, ओके. आ एनी गति છે, વેગ કોનો, કણનો, બરોબર છે, કે જેને આપણે ઇલેક્ટ્રોન કહી રહ્યા છે. ગતિશીલ વીજભારિત કણ, એનો વેગ આ દિશામાં છે. આ જે છે એ એની અંદર ચુંબકીય ક્ષેત્ર બતાવશે, એટલે મેગ્નેટિક વેવ્સ અહીં બતાવશે, અને આ જે છે એ એના શું બતાવશે, તો કે વિદ્યુત ક્ષેત્ર બતાવશે, એટલે બી બાર બતાવશે. ત્રણે ત્રણ એકબીજાથી કેટલા અંશના ખૂણે છે, બધા કેટલા અંશના ખૂણે છે, 90 અંશના ખૂણે છે. કેટલા અંશના ખૂણે છે, 90 અંશના ખૂણે છે. આ જે સમજો, વીજભારિત કણ ગતિ કરે છે, હા કરે છે, એનાથી આ 90 છે, એ જે દિશામાં ગતિ કરે ને દીકરાઓ, શું થયું છે સમજો. આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય થાય છે, અને આ રીતે આપણને મળી રહ્યો છે, તમારી તરફ વીજભારિત કણ આવે છે, હા આવી રહ્યો છે, તો એનાથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર
કેટલા અંશના ખૂણે જઈ રહ્યા છે 90. આ તમારા તરફ આવી રહ્યો છે ઇલેક્ટ્રોન, સમજો આ તમારા તરફ આવી રહ્યો છે, તો વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? આમ હશે. સમજો તો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? તમારા તરફ આવે છે. વીજભારિત કણ તમારા તરફ આવે છે તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બધા કેટલા હશે? એકબીજાથી 90 ના એંગલે, બધા એકબીજાથી 90 ના હશે. આ બંનેનો કંપ વિસ્તાર સરખો હશે. ધ્યાન રાખજો મારા શબ્દો, બરોબર છે? ક્લિયર ક્લિયર ક્લિયર. તો ગુણધર્મમાં પહેલી શરત છે ટેક્સ્યુઅલ પહેલી શરત છે કે આ ત્રણે ત્રણ એકબીજાથી 90 ના એંગલે છે. આ મેં પહેલી શરત પૂર્ણ કરી. બીજો ગુણધર્મ છે કે આને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, આને જરૂર છે. બીજો ટોપિક ગુણધર્મનો પૂરો કર્યો. ત્રીજા ટોપિકની અંદર આગળ વધું છું અને ચોથો ટોપિક, ત્રીજો ટોપિક એ છેલ્લે લઈશ, પહેલા ચોથો ટોપિક લઈશ. ચલો ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ખૂબ સરસ મુદ્દો છે, ખૂબ સરસ મુદ્દો છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધો, સાફ કરું છું. 1 2 3. ઓકે. બે શરતો ગુણધર્મોમાં પૂરી થઈ, અથવા તો બે ગુણધર્મો પૂરા થયા. ત્રીજા અને ચોથા ગુણધર્મમાં આગળ વધીએ એ પહેલા કેટલીક શરતો છે દીકરાઓ. એ શરતોની અંદર ખાસ ડેફિનેશન્સ. પહેલી વ્યાખ્યા છે તરંગ લંબાઈ. સમજો હો, તરંગ લંબાઈ કોને કહેવાય? તો પહેલા આપણે વેવ સામાન્ય દોરીએ. સમજો હો, તરંગ લંબાઈની સંજ્ઞા છે લેમ્ડા. પહેલી તો તરંગ લંબાઈ માપવા માટે બે ક્રમિક શૃંગ અથવા તો ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્ડા કહે છે. એકમ છે એનો મીટર, SI. જો સમજો, અહીં આગળથી આ અંતર, ત્રણ રીતે તરંગ લંબાઈ સમજાવું છું, ત્રણ અલગ અલગ આકૃતિથી. એટલે બે શૃંગ વચ્ચેનું ક્રમિક અંતર થયું એટલે ગર્ત વચ્ચે આવી ગયું. યસ, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર લઈ લો. આને બી તરંગ લંબાઈ લેમ્ડા કહેવાશે. અથવા તો બે તરંગ વચ્ચેનું અંતર લઈ લો. આને પણ તરંગ લંબાઈ લેમ્ડા કહેવાશે. બે ક્રમિક શૃંગ, બે ક્રમિક ગર્ત, અથવા તો આ એક તરંગ નું અંતર, જેને આપણે શું કહી રહ્યા છીએ? તરંગ લંબાઈ કહી રહ્યા છે. તો દીકરાઓ, આ એની એ કન્ડિશન, આ બી કન્ડિશન. ડેફિનેશન માટે ધ્યાન રાખજો, બી કન્ડિશન ને પેલી સી કન્ડિશન. કોઈ પણ બી વસ્તુ સાચી છે, કોઈ પણ બી રીતે તરંગ લંબાઈ શોધવામાં આવે તો ધીસ ઇઝ ટ્રુ. ચાલો નેક્સ્ટ ડેફિનેશનમાં આગળ વધીએ. સેકન્ડ ડેફિનેશન છે આવૃત્તિ. આવૃત્તિને અંગ્રેજીમાં કહેવાય ફ્રીક્વન્સી. એટલે કે આપણે ફ્રીક્વન્સી, ઇટ મીન્સ કે એ શું કહેવા માંગે છે કે એક સેકન્ડમાં કોઈ એક બિંદુ લઈ લઈએ. ધારો કે આ બિંદુ છે, આ બિંદુ છે. તો આ બિંદુએ, એટલે કે કોઈ એક બિંદુએ એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને એક સેકન્ડમાં, આ બિંદુ છે, એક જ સેકન્ડમાં ત્યાંથી કેટલા વેવ્સ પસાર થાય છે? એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે એકમ સમયમાં? આમ તો એક સેકન્ડની જગ્યાએ એકમ સમય શબ્દ પણ વાપરો. કોઈ એક બિંદુથી, આ બિંદુ લઈ લીધું કે આ બિંદુ લઈ લીધું કે આ બિંદુ, કોઈ પણ એક બિંદુ લઈ લો અને ત્યાંથી કેટલા પસાર થાય છે એક સેકન્ડમાં, તો એને એની આવૃત્તિ કહેવામાં આવશે. ચલો, આવૃત્તિ પછી ત્રીજી ડેફિનેશન આપણી પાસે, એનો એકમ એનો એકમ છે દીકરાઓ હર્ટ્ઝ. એકમ
હર્ટ્ઝ અથવા તો સમય ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એના પછી નેક્સ્ટમાં ત્રીજો મુદ્દો, થર્ડ પોઈન્ટ, સમય અવધિ. ચોપડીમાં નહીં મળે, ધ્યાન રાખજો. સમય અવધિ એટલે શું છે? જો સમજો, મારી પાસે આ એક બિંદુથી આ એક બિંદુ છે એ, આ બીજું બિંદુ છે બી. દરેક ડેફિનેશન માટે મેં તમને આકૃતિઓ બતાવી છું, આકૃતિ ઉપરથી યાદ રાખજો. તો એકમ સમયમાં સમય અવધિ એટલે 1/μ. ધ્યાન રાખજો, 1/μ એટલે થઈ ગયો સમય અવધિ. એની સંજ્ઞા છે કેપિટલ ટી. એકમ શું થઈ જશે? આનો સેકન્ડ ઇનવર્સ હતો, આનો શું થઈ ગયું? એકમ. સમય એટલે સેકન્ડ થઈ જશે. ધ્યાન રાખજો, સેકન્ડ. તો દીકરાઓ સમજો, આ બિંદુથી બી બિંદુ, એ બિંદુ છે ત્યાંથી બી બિંદુ એકમ સમયમાં, એટલે કે એ બિંદુથી બી બિંદુ તરંગને પહોંચવાનો સમય જે છે એમાં સમય અવધિ કહેવામાં આવે. ધ્યાન રાખજો, એક બિંદુથી બીજા બિંદુ સુધી તરંગને પહોંચવાના સમયને સમય અવધિ કહેવાશે. આ એક બિંદુથી એ બિંદુથી બી બિંદુ સુધી પહોંચવાનો જે સમય છે એને શું કહેવામાં આવે છે? સમય અવધિ. જેમ કે એક સરસ ઉદાહરણ લઈએ છું, એક્ઝામ્પલ. આપણા ઘરે છે ને એસી કરંટ હોય, એસી, જે લગભગ 50 થી 60 હર્ટ્ઝ. સમજો હવે, અર્થ બધા નીકળશે. 50 to 60 હર્ટ્ઝ એસી કરંટ આપણા ઘરે આવતો હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ. તો દીકરાઓ વિચારો તમે, 50 to 60 હર્ટ્ઝ ધરાવતી એસી કરંટ આપણા ઘરની અંદર આવે છે. એનો અર્થ શું થયો? કે એક સેકન્ડમાં એ બિંદુથી કેટલા વેવ્સ પસાર થવા જોઈએ? તો કે 50 થી 60 વેવ્સ પસાર થવા જોઈએ. તો એની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 50 to 60 હર્ટ્ઝ. બીજી વસ્તુ કે આપણે એવું કહી શકીએ કે આ બિંદુથી આ બિંદુ એ પહોંચવા માટેની સમય અવધિ કેટલી હશે? તો કે સમય અવધિ, ધ્યાન રાખજો, એ સમય અવધિ. તો એ સમય અવધિ એટલે કે ટી કેટલો હશે? તો કે ટી બરાબર 50 to 60 આવશે. કે એક સમય આપણી પાસે આ બિંદુથી આ બિંદુએ પહોંચવા માટે એ કેટલો સમય, કેટલા વેવ્સ જશે? તો કે 60 વેવ્સ જતા રહેશે, 60 વેવ્સ જતા રહેશે. સમજો હો, આ બિંદુથી આ બિંદુએ સમય, જેટલો સમય લાગે છે આ તરંગને પહોંચવાનો, એને આપણે નામ આપીએ છીએ સમય અવધિ. હવે આપણી પાસે એક વધે છે, એક ડેફિનેશન વધે છે, અને એ ડેફિનેશન છે મ્યુ બાર. મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. તો આનો એકમ મીટર છે, તો આનો એકમ શું થઈ જાય? સીધું જ ખબર પડી જાય. આનો એકમ શું થઈ જાય? મીટર ઇનવર્સ. તરંગ આંક કહેવાય અથવા તો તરંગ સંખ્યા કહેવાય. સરસ ડેફિનેશન છે. એકમ લંબાઈમાં રહેલ તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાશે. એમ થાય સર, એકમ લંબાઈ એટલે શું? જુઓ સમજો, હું 1 મીટરની અહીંયા આગળ આ લંબાઈ લઈ લઉં. આ 1 મીટરની લંબાઈ છે, ધારો કે આ 1 મીટર લંબાઈ છે. તો આની અંદર જેટલા તરંગ હશે ને, આની અંદર જેટલા પણ તરંગ હશે એ તરંગની સંખ્યા કહેવાશે. ધ્યાન રાખજો. તો આની અંદર તરંગ કેટલા છે? જુઓ, આપણે દોરીએ એટલે ખબર પડશે. તો કે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાશે. તો અત્યારે હાલ દીકરાઓ આની અંદર તરંગ સંખ્યા કેટલી છે? તો આનો તરંગ આંક કેટલો થાય? તો દીકરાઓ 1, 2 અને 3. કેટલો તરંગ આંક થશે? તો કે આનો તરંગ આંક આપણને 3 મળે. 1, 2, 3. કેટલો મળશે તરંગાંક? 3 મળશે. સમજો, એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને એની તરંગ સંખ્યા અથવા તો તરંગ આંક કહેવાશે. મેં તમને ટોટલ
ટોટલ 5 ડેફિનેશન આપી. પહેલી છે તરંગ લંબાઈ, બીજી છે આવૃત્તિ, ત્રીજી છે સમય અવધિ, ચોથી છે તરંગાંક અને પહેલી આના આગળના ટોપિકમાં આપી કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. તો દીકરાઓ આ આપણી પાસે એક અલગથી ટોપિક છે કે મારે જો વિદ્યુત ચુંબકીય વિકિરણને ઓળખવા હશે તો આ બધું જ મારા નોલેજમાં હોવું જોઈએ. આ બધાને સમાવતું એક સમીકરણ લઈએ છીએ અને પછી એની સાથેનો સંબંધ લઈએ એટલે ટોપિક આપણો પૂર્ણ થાય. તો ડેફિનેશન બધી જ રેડી. તરંગ લંબાઈ આવડવી જોઈએ, આવૃત્તિ આવડવી જોઈએ, તરંગ આંક આવડવું જોઈએ અને સમય અવધિ આવડવી જોઈએ. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઝડપથી. 4 ગુણધર્મો છે, એમાંથી પહેલો ગુણધર્મ મેં તમને બતાવ્યો હમણાં આવ્યો હતો આકૃતિ પરથી. બીજો ગુણધર્મ મેં તમને બતાવ્યો કે જે આપણે માધ્યમની ચર્ચા કરી. ત્રીજા ગુણધર્મની અંદર આ બધી ડેફિનેશન્સ છે અને એને સાંકળતું સમીકરણ છે, તેને સાંકળતું સમીકરણ પણ લઈ લઈએ. આ બધાને ભેગું સાંકળતું એવું સમીકરણ કયું છે? તો આ બધાને ભેગું સાંકળે એવું E ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ અથવા તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા, કે જ્યાં સી બરાબર પ્રકાશનો વેગ છે શૂન્યાવકાશમાં કોઈ પણ પછી તમે અલ્ટ્રાવાયોલેટ લઈ લો કે પછી ઇન્ફ્રારેડ લઈ લો, કોઈ પણ બી વિકિરણનો વેગ કોઈ પણ તરંગ લંબાઈએ, કોઈ પણ આવૃત્તિએ, એટલે કોઈ પણ મ્યુ કે લેમ્ડાએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્વીકારાયેલો છે. ધ્યાન રાખજો. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા, એટલે મ્યુ ને સી બંને એકબીજા, મ્યુ ને લેમ્ડા એકબીજાના કેવા થઈ ગયા? વ્યસ્ત. આ વધે તો આ ઘટે, જોઈ લો. બંને એકબીજાના વ્યસ્ત છે. યસ, બરોબર છે. મ્યુ ને લેમ્ડા પર ધ્યાન નહીં રાખવાનું, સી અચળ છે, કન્ફર્મ. મ્યુ આપ્યો છે તો લેમ્ડા શોધવાનો, લેમ્ડા આપ્યો છે તો મ્યુ શોધવાનો, પણ બંને એકબીજાથી કેવા છે? વ્યસ્ત છે. એક વધારે હશે તો બીજો ઓછો, એક ઓછો હશે તો બીજો વધારે. ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટમાં આગળ વધીશું. E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા. h ને પ્લાન્ક અચળાંક કહેવાય, c ને h પ્લાન્ક અચળાંક કહેવાશે. બીજી વસ્તુ દીકરાઓ, E શું છે? તો E એટલે કે એક ફોટોનની શક્તિ, એક ફોટોન અથવા વિકિરણ ની શક્તિ કહેવાશે. આપણે કોઈ બલ્બને ધારો કે ચાલુ કરીએ ને દીકરાઓ, તો એમાંથી ઘણા બધા વિકિરણો ઉત્પન્ન થશે, લોટ ઓફ વિકિરણો ઉત્પન્ન થશે, એની એનર્જી બી બહુ બધી હશે. પણ આપણે એક જ વિકિરણનો અભ્યાસ કરવો હશે, એક જ ફોટોનનો અભ્યાસ કરવો હશે, તો આપણે આને લઈને ચાલીશું. બરોબર છે. હવે મારે આની અંદર વર્ણપટની વાત કરવી છે. વર્ણપટ આપણે આના પછી લઈ લઈએ, એવું કરીએ. બરોબર છે. આજે આટલે સુધી રાખીએ છીએ. ઓકે. જો આની અંદર એ વસ્તુ પણ ધ્યાન રાખજો, લેમ્ડા ઘટાડીશું ને તો E વધશે, લેમ્ડા ઘટશે તો E વધશે, ન્યુ વધે તો E માં વધારો થાય. સમજો, આ બે સમપ્રમાણ, આની સાથે વ્યસ્ત પ્રમાણ, આ બે વ્યસ્ત પ્રમાણ. સંબંધો ધ્યાન રાખજો દીકરાઓ. જેની તરંગ લંબાઈ ઓછી એની શક્તિ ખૂબ વધારે છે. કેટલા પ્રકારના મને વર્ણપટની અંદર વિકિરણો મળશે? તો કે ગામા વિકિરણ મળે, ગામા રેઝ. કહી દઉં, ચલો ને ટોપિક પૂરો કરી દઈએ. ગામા રેઝનો ઉપયોગ ક્યાં થાય? કેન્સરના કોષના બાળવા માટે, નષ્ટ કરવા. કીમોથેરાપી કહેવાય છે ને, સોરી, થેરાપી એને રેડિયોથેરાપી કહેવામાં આવે છે. કેન્સરના દર્દીને આપવામાં આવે છે. એના પછી છે દીકરાઓ એક્સરેઝ. એક્સરે આપણને ખબર છે કે હાડપગ ટાંટિયા ભાગી ગયા હોય, બરોબર છે, તો હાડકાની અંદર એક્સરે કરવામાં આવે. ફ્રેક્ચર છે કે નહીં, ક્રેક છે કે ફ્રેક્ચર છે કે શું છે. એના પછી દીકરાઓ ઇન્ફ્રારેડ. પારરક્ત
પારરક્તને ગરમ કરવા માટે આપણને ખબર છે પ્રકાશમાં ઊભા રહીએ તો આપણને ગરમી લાગે છે, બળે છે, તો એ પારરક્તના કારણે મળી રહ્યું છે. બરાબર છે. ગરમ કરવા માટે વપરાય ખાસ ઇન્ફ્રારેડનો ઉપયોગ. એના પછી છે આપણી પાસે માઇક્રો સૂક્ષ્મ વિકિરણ રે, માઇક્રો રેઝ. તો એનો ઉપયોગ ખાસ કરીને માઇક્રો રેઝ જે છે, સમજો સૂક્ષ્મ વિકિરણો જે છે એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને સૂક્ષ્મ વિકિરણનો ઉપયોગ આની અંદર ખાસ બે વસ્તુ આવશે. ઇન્ફ્રારેડ પછી યુવી પણ આવશે. સૂક્ષ્મ વિકિરણ જે છે ને એનો કંઈ ખાસ યુઝીસ એટલા બધા નથી. યુવી માટે ધ્યાન રાખજો, પાણી અને સર્જિકલ સાધનો. સર્જિકલ સાધનો એટલે આપણે એવું કહી શકીએ કે ડૉક્ટરો જે ઓપરેશનની અંદર વાપરે છે ને એને એની પર રહેલા જીવાણુ નષ્ટ કરવા. યુવી લાઇટ હોય બ્લુ કલર જેવી અને એની ઉપર એડ કરવામાં આવે. હવે ઇન્ફ્રારેડ અને યુવીની બંનેની વચ્ચે ખૂબ જ નાનો ભાગ દ્રશ્યમાન છે. દ્રશ્યમાન વર્ણપટ છે ને દીકરાઓ, એની અંદર જાનીવાલી પીનારા જોવા મળશે. જાનીવાલી પીનારા 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીની તરંગ લંબાઈમાં આ આપણને જોવા મળશે. અને આ જે છે એ જાનીવાલી પીનારા જે દ્રશ્યમાન વર્ણપટ કહેવાશે. દ્રશ્યમાન એટલે આપણે જોઈ શકીશું 10⁻15 ન્યુ તરંગ લંબાઈ હશે, સોરી આવૃત્તિ હશે, સોરી. બરોબર છે. તો આ યુવીનો ઉપયોગ આવ્યો. એના પછી દીકરાઓ FM રેડિયો તરંગો આવશે. FM AM રેઝ રેડિયો તરંગો કહેવાશે ને એનો ઉપયોગ છે ને રેડિયો, ટીવી, ફેક્સ મશીન વગેરેમાં થશે. બરોબર છે. બીજું ખાસ કરીને આના પછી દીર્ઘતમ રેડિયો વેવ્સ, દીર્ઘતમ જેનો ઉપયોગ છે ને ખાસ કરીને પરગ્રહ, કોઈ વ્યક્તિઓ પરગ્રહમાં ગયેલી હોય અને એની સાથે જો વાતચીત કરવી હોય તો એના માટે ઉપયોગી છે. અને માઇક્રોવેવનો યુઝ આપણે મોબાઈલમાં કરી શકીએ છીએ. તો દીકરાઓ આ આપણી પાસે ગેમા રેઝ, એક્સરે, IR રેઝ, સૂક્ષ્મ વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ, FM, AM. અલ્ટ્રાવાયોલેટ સામાન્ય આપણા સૂર્યકિરણોમાં જોવા મળે છે. આ સિવાય બહુ જ ઓછા ભાગમાં ઇન્ફ્રારેડ અને યુવીની વચ્ચે આપણને દ્રશ્યમાન વર્ણપટ મળે કે જેમાં જાનીવાલી પીનારા આપણને જોવા મળશે દીકરાઓ. અને દીર્ઘતમ રેડિયો વિકિરણો કે જે પરગ્રહની અંદર કોઈ વ્યક્તિ હોય અને એની સાથે અહીંથી વાત કરવી હોય તો તમે કરી શકશો. તો આ બધા જ પ્રકારના વિકિરણો થઈ ગયા. બરોબર છે. ચોપડીની અંદર લિમિટેડ આપ્યા છે, મેં તમને બધા કહી દીધા. અને એની લિમિટેશન્સ છે, એની લિમિટેશન્સ આપણને આપેલી છે. બરોબર છે. પણ આ એક ખાલી ધ્યાન રાખજો, ખાસ કરીને દ્રશ્યમાન વર્ણપટ ખાસ પૂછાય છે. બાકી બધાના યુઝીસ મેં તમને આપી દીધા છે. બરોબર છે. એક દીકરાઓ નાની વસ્તુ એવી છે કે યુવી ઉપર આવશે, યુવી અહીંયા આગળ આવશે, યુવી અહીંયા આગળ આવશે, UNI યુવી અહીંયા આગળ આવશે. એ તો વાંધો નહીં, તમે સમજી લેશો. અને અહીંથી પછી આમ લઈ લેજો. ઉપયોગ તો બધું એનું જ છે. એટલે યુવીને ઉપર લઈ લેજો, એક સ્ટેપ ઉપર લેશો. યુવીને અહીંથી ઉઠાવી અને અહીં લઈ લેશો. ક્રમ મારાથી એક ઉપર નીચે થઈ ગયો. હવે દીકરાઓ આજે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ આટલે રાખીશું. બધું જ આવી ગયું એની સાથે. બરોબર છે. બધા ગુણધર્મો આવી ગયા, 4 કમ્પ્લીટ થઈ ગયા. આ લાસ્ટ ગુણધર્મ હતો. બરોબર છે. ગેમા રેઝ છે ને એની એનર્જી બહુ જ વધારે છે, કારણ કે એનો આવૃત્તિ બહુ વધારે છે, એની તરંગ લંબાઈ બહુ ઓછી છે, એટલે આની એનર્જી ખૂબ વધારે છે. એટલા માટે એ કેન્સરમાં વપરાય છે. બીજી વસ્તુ
કે આ જે આપણી પાસે દીર્ઘતમ રેડિયો તરંગો છે ને, એ દીર્ઘતમ રેડિયો તરંગો, આની એનર્જી વધારે છે, આની એનર્જી ઓછી છે, બરાબર છે, દૂર સુધી જશે, પરગ્રહની અંદર પણ વાત કરવા માટે એનો ઉપયોગ થશે, બરાબર છે દીકરાઓ? તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ